નમસ્કાર મિત્રો, પહેલા વિડીયોમાં આપણે જોયું કે પૈસા બચાવવા કેમ જરૂરી છે, પણ શું માત્ર બચત કરવાથી તમે અમીર બની શકશો? જવાબ છે ના. જો તમે તમારા 1 લાખ રૂપિયા બેંક એકાઉન્ટમાં રાખશો તો મોંઘવારીને કારણે 10 વર્ષ પછી તેની કિંમત અડધી થઈ જશે. તો સવાલ એ છે કે પૈસા રોકવા ક્યાં? આજે આપણે એફડી, સોનું અને મ્યુચ્યુઅલ ફંડની સરખામણી કરીશું અને જાણીશું કે તમારા માટે શ્રેષ્ઠ શું છે. સૌથી પહેલા વાત કરીએ એફડીની, આપણા વડીલોનો પ્રિય રસ્તો. અહીં તમારા પૈસા સુરક્ષિત છે, પણ રિટર્ન કેટલું? માંડ 6 થી 7%. જો મોંઘવારી 6%ના દરે વધતી હોય તો તમે વાસ્તવમાં કંઈ જ કમાઈ રહ્યા નથી. એફડી માત્ર ઇમરજન્સી ફંડ માટે સારી છે, પણ સંપત્તિ બનાવવા માટે નહીં. હવે વાત કરીએ સોનાની. ભારતીયો માટે સોનું એટલે મુશ્કેલીનો સાથી. સોનાએ લાંબા ગાળે 8 થી 10% રિટર્ન આપ્યું છે. તે સુરક્ષિત છે, પણ જો તમે ઘરેણું ખરીદો છો તો મેકિંગ ચાર્જમાં તમારા પૈસા કપાઈ જાય છે. જો સોનામાં રોકાણ કરવું હોય તો ડિજિટલ ગોલ્ડ કે એસજીબી સોવરેન ગોલ્ડ બોન્ડ્સ શ્રેષ્ઠ રસ્તો છે. છેલ્લે આવે છે મ્યુચ્યુઅલ ફંડ. જો તમે લાંબા ગાળા માટે એટલે કે 5 થી 10 વર્ષ માટે રોકાણ કરવા માંગો છો તો અહીં તમને 12 થી 15% સુધીનું રિટર્ન મળી શકે છે. દર મહિને માત્ર 500 રૂપિયાની એસઆઈપી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન પણ તમને લાખોનો માલિક બનાવી શકે છે. પણ યાદ રાખજો, અહીં બજારનું જોખમ હોય છે, એટલે યોગ્ય ફંડ પસંદ કરવું જરૂરી છે. તો નિષ્કર્ષ શું છે? થોડા પૈસા એફડીમાં રાખો, થોડા સોનામાં, પણ ગ્રોથ માટે મ્યુચ્યુઅલ ફંડ અનિવાર્ય છે. જો તમે જાણવા માંગતા હો કે 500 રૂપિયાથી એસઆઈપી કેવી રીતે શરૂ કરવી તો કોમેન્ટમાં લખો એસઆઈપી. હું તેના પર વિગતવાર વિડીયો બનાવીશ. આ માહિતી ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.